નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 14 ધોરણ 12 માં આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે પૂરું થઈ ગયું હતું. તો હવે આપણે JEE નીટમાં આવતા ટોપિકમાં ટ્રાન્ઝિસ્ટર છે અને તેના માટે આપણે ચર્ચા કરવાની રહેશે. ઓનલી JEE और नीट માટે ઉપયોગી ટોપિક આપણે, અને જે છે આપણા માટે ટ્રાન્ઝિસ્ટર છે. ટ્રાન્ઝિસ્ટરમાં આપણે અત્યાર સુધીમાં PN જંક્શન ડાયોડ આપણે જોયો, એ જ PN જંક્શન ડાયોડની આપણે વાત કરવાની થાય. પણ હવે આપણે અત્યાર સુધીમાં એક જ જંક્શન હતો, હવે આપણે બે જંક્શનની ચર્ચા કરીશું. તો અહીંયા તમે જોઈ શકો કે ભાઈ આ એક N પ્રકારનો અર્ધવાહક. N પ્રકારનો અર્ધવાહક બનાવવા માટે આપણે શું કરીએ છીએ? શુદ્ધ સિલિકોનમાં કે જર્મેનિયમમાં આપણે પેન્ટાવેલેન્ટ એટલે જેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય એવી અશુદ્ધિ ઉમેરી દઈએ છીએ. 4 સહસંયોજક બંધમાં જોડાઈ જાય, બાહ્યતમ કક્ષાના 5માંથી 4 ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જોડાઈ જાય અને 5મો જે ઇલેક્ટ્રોન છે એ મુક્ત થઈ જશે. 5મો ઇલેક્ટ્રોન મુક્ત થઈ જશે એટલે એક અશુદ્ધિના પરમાણુ દીઠ એક આપણને મુક્ત ઇલેક્ટ્રોન મળે. તો આવી અશુદ્ધિને ડોનર અશુદ્ધિ કહેવામાં આવશે. મુક્ત ઇલેક્ટ્રોન વધુ છે, જેથી આને N પ્રકારનો અર્ધવાહક કહેવામાં આવે છે. અને ત્યાર પછી આપણે P પ્રકારનો અર્ધવાહક, જેમાં આપણે શું કરીએ છીએ? આ P પ્રકારનો અર્ધવાહક જોવો જોઈએ. P પ્રકારનો અર્ધવાહક જેમાં આપણે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ છીએ, તેમાં એક અશુદ્ધિના પરમાણુ દીઠ એક હોલ મળે. આ એક આપણે જંક્શન મળી ગયો છે. આ થઈ ગયો અહીંયા જંક્શન, જ્યાં ડિપ્લેશન સ્તરે આપણે મળે. તો આવી રીતે PN જંક્શન ડાયોડની વાત તો હતી જ. હવે આપણે આગળ વધારીએ છીએ ચર્ચામાં. અહીંયા આપણે શું કરીએ છીએ કે હજી એક વધારાનો N પ્રકારનો અર્ધવાહક આપણે આમાં જોડી દેવાનો થાય છે. એક વધારાનો N પ્રકારનો અર્ધવાહક આપણે આમાં જોડી દીધો, જેમાં પણ મેજોરિટી ચાર્જ કેરિયર એવા મુક્ત ઇલેક્ટ્રોન જ હોય. તો આ N પ્રકારનો અર્ધવાહક થઈ ગયો, જોવો જોઈએ. તો આપણા માટે થઈ ગયો NPN ટ્રાન્ઝિસ્ટર. અહીંયા છે આપણા માટે NPN ટ્રાન્ઝિસ્ટર. આ થઈ ગયું NPN ટ્રાન્ઝિસ્ટર. ટ્રાન્ઝિસ્ટરમાં બે જંક્શન થયા, આ NPN ટ્રાન્ઝિસ્ટર કહેવામાં આવશે. ટ્રાન્ઝિસ્ટર એ આપણા માટે ભાઈ બે પ્રકારના આવશે. NPN ટ્રાન્ઝિસ્ટર કે જેમાં બે N પ્રકારના અર્ધવાહકોની વચ્ચે એક P પ્રકારનો અર્ધવાહક પાતળી ચિપ તરીકે બનાવી દેવામાં આવે, તો આવા ટ્રાન્ઝિસ્ટરને NPN ટ્રાન્ઝિસ્ટર કહેવામાં આવે છે. તો આ NPN ટ્રાન્ઝિસ્ટર 1945 પછીના સમયમાં બાર્ડિન, બ્રાટેન અને શોકલે નામના 3 અમેરિકન બેલ ટેલિફોન લેબોરેટરીના સાયન્ટિસ્ટોએ આ ટ્રાન્ઝિસ્ટર છે બનાવ્યું. અને આ જે ટ્રાન્ઝિસ્ટર છે એ ટ્રાન્ઝિસ્ટર એ જૂનવાણી જમાનામાં જે ટ્રાયોડ આવતા, વાલ્વવાળા જે ટ્રાયોડ આવતા, ટ્રાયોડના સ્થાને ટ્રાન્ઝિસ્ટર એ ટ્રાયોડના સ્થાને કાર્ય કરી શકે તે રીતે બનાવવામાં આવેલા.
ટ્રાન્ઝિસ્ટર એ ટ્રાયોડના સ્થાને કામ કરી શકે તે રીતે બનાવવામાં આવ્યા ત્યારે છે ટ્રાન્ઝિસ્ટરની આ જે ટ્રાન્ઝિસ્ટર છે જે સેમિકન્ડક્ટર મટીરિયલ છે ટ્રાયોડ તમને ખબર છે જે ડાયોડ વાલવાળા ડાયોડ છે અને ટ્રાયોડ છે જે આપણે ચેપ્ટરની શરૂઆતમાં જ વાત કરી કે કાચની ટ્યુબ હોય એમાં 3 ફિલામેન્ટ જો ટ્રાયોડ બનાવવો હોય તો એવા છે બનાવવામાં આવતા અને એ આપણે શેમાં ઉપયોગમાં આવતા સામાન્ય રીતે એમ્પ્લીફાયરમાં એમ્પ્લીફાયર તો તમને ખબર જ છે ધીમું ધીમું બોલો મોટો મોટો અવાજ આવે બરાબર આવી રીતે આપણે એમ્પ્લીફાયરની પરિકલ્પના આપણા મગજમાં આવી રીતે છે બાકી એમ્પ્લીફાયર દરેક જગ્યાએ ઉપયોગી હોય છે એ એમ્પ્લીફાયરમાં ટ્રાન્ઝિસ્ટર ઉપયોગી છે તો ટ્રાન્ઝિસ્ટરની પહેલાં 1945 પહેલાં ટ્રાયોડ ઉપયોગમાં આવતા કાચની ટ્યુબ હોય અંદર શૂન્યાવકાશ હોય 3 ફિલામેન્ટ હોય ત્રણેય સાયન્ટિસ્ટોએ જ્યારે ટ્રાન્ઝિસ્ટરને બનાવવામાં આવે છે અને ટ્રાન્ઝિસ્ટરને ટ્રાયોડની જગ્યાએ જ ઉપયોગ થઈ શકે એટલા માટે ટ્રાન્ઝિસ્ટરે ટ્રાયોડની જગ્યાએ જ ઉપયોગ કરવા માટે આ ત્રણેયના આપણે નામે પાડીશું આને આપણે એ મીટર નામ એવું આપણે આપી દઈએ છીએ આને આપણે એ મીટર એવું નામ આપી દઈએ આ થઈ ગયું એ મીટર જેને એ મીટરને આપણે ઈ વડે દર્શાવવામાં આવશે આ થઈ ગયું આપણા માટે બેઝને આપણે બી વડે દર્શાવો અને આ થઈ ગયું આપણા માટે કલેક્ટર કલેક્ટરને સી વડે દર્શાવવામાં આવશે તો હવે ટ્રાન્ઝિસ્ટરને ટ્રાયોડની જગ્યાએ જ કાર્ય કરાવવા માટે આપણે શું કરશું બે કામ કરીશું એ મીટરમાં જો અશુદ્ધિની જો આપણે વાત કરીએ અશુદ્ધિના પ્રમાણની વાત કરીએ અશુદ્ધિનું પ્રમાણ એ મીટર બેઝ અને કલેક્ટર તો અશુદ્ધિનું પ્રમાણ સૌથી વધુ કેમાં રાખશું એ મીટરમાં એટલે આમાં આપણે વધારે શું કર્યું હશે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિનું પ્રમાણ જ વધારે રાખ્યું હશે જેથી એમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધુ તમને જોવા મળે છે જો આ રહી અને બેઝમાં પી પ્રકારનો અર્ધવાહક છે જેમાં સૌથી ઓછું આમાં પછી બેની વચ્ચેના ગાળાનું જો આમાં સૌથી વધારે મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળશે આમાં એ પેન્ટાવેલેન્ટ એટલે કે એન પ્રકારનો અર્ધવાહક છે એટલે આમાં એ મેજોરિટી ચાર્જ કરી એવા મુક્ત ઇલેક્ટ્રોન હોય પણ આના કરતાં ગીચતા એમાં કેવી હોય ઓછી હોય જ્યારે સૌથી વધારે ચાર્જ કેરિયર સૌથી ઓછા ચાર્જ કેરિયર કેમાં હોય પી પ્રકારના અર્ધવાહકમાં કદની દ્રષ્ટિએ જો આમાં કદે મેન્ટેન કરવું પડે કદની દ્રષ્ટિએ સૌથી મોટું કદ છે એ કલેક્ટરનું અને નાનું કદ છે એ બેઝનું રાખવામાં આવે આવી રીતે જો બનાવીએ તો ટ્રાન્ઝિસ્ટર એ ટ્રાયોડના સ્થાને ઉપયોગ કરી શકાય ટ્રાયોડ જે જૂનવાણી આવતા તેને સ્થાને આપણે જો એમાંય 3 ટર્મિનલ જ હોય જેમ આપણે અહીંયા 3 ટર્મિનલ છે એવી જ રીતે એમાં પણ છે તમને 3 ટર્મિનલ જ જોવા મળે આવી રીતે જો સૌથી મોટું કદ કલેક્ટરનું દેખાય સૌથી નાનું બેઝનું દેખાય આ વચ્ચેવાળાનું જે પી પ્રકારનો અર્ધવાહક છે અને સૌથી મધ્યમ પ્રકારનું કદ છે એટલે સૌથી મધ્યમ છે એ મીટરનું કદ છે તો આ સુધીનું પ્રમાણ આપણે છે અને કદની દ્રષ્ટિએ આવી રીતે જો સેટ કરીએ ટ્રાન્ઝિસ્ટરે ટ્રાયોડના સ્થાને ઉપયોગ કરી શક્યા તો ત્રણેય જે વૈજ્ઞાનિકો હતા એ ત્રણેય વૈજ્ઞાનિકોને ટ્રાન્ઝિસ્ટર બનાવવા બદલ છે નોબેલ પારિતોષિક પણ આપવામાં આવ્યું શા માટે આપને એમ થાય કે આમાં એટલું બધું શું સિદ્ધિ જેવી વાત થઈ તો પહેલો વસ્તુ એ હતી ટ્રાયોડ છે એ હકીકતમાં જૂનવાણી જે આવતા એ કદમાં મોટા હતા કાચની ટ્યુબ હોય અંદર વેક્યુમ કરવાનું અને
3 ફિલામેન્ટ લેવાના, બરાબર. ફિલામેન્ટ એટલે કે 3 છેડા આપણે લેવાના. જ્યારે NPN ટ્રાન્ઝિસ્ટર છે એ હકીકતમાં સેમિકન્ડક્ટર ડિવાઇસ છે, કદમાં ખૂબ નાના છે, ભલે મોટા છે, બાકી હકીકતમાં માખી જેવડા જ હોય. પછી માખી કેવડી હોય એની ઉપર નહીં, આપણે અહીંયા જે જોવા મળતી માખી એવડી સાઇઝ એમ, બરાબર. એવડી સાઇઝમાં આપણે છે આ ટ્રાન્ઝિસ્ટર તમને કદ છે, બાકી અહીંયા દોયરા છે ખાલી મોટા, કદમાં નાના છે અને પાછા સસ્તા છે. ઓલા છે કદમાં મોટા, ખર્ચાળ અને ટકાઉ નહોતા. કોણ? ટ્રાયોડ. ટ્રાયોડ કદમાં મોટા, કાચની ટ્યુબ, અંદર વેક્યુમ કરવાનું, વેક્યુમ એટલે શૂન્ય અવકાશિત કરવાનું, અને ફિલામેન્ટ ગોઠવવા, ઉષ્માજનિત ઉત્સર્જન દ્વારા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય ને એક ફિલામેન્ટથી બીજા ફિલામેન્ટ સુધી જાય, પ્રવાહ રચાય ને આવી બધી ગોઠવણ હતી. જ્યારે અહીંયા છે આપણે શું વિચાર કરી શકાય? ટ્રાન્ઝિસ્ટરમાં કદ એકદમ નાના છે, સસ્તા છે અને ટકાઉ છે. ટકાઉ એટલા માટે સેમિકન્ડક્ટર ડિવાઇસ છે, સમચતુષ્ફલકીય જાળીદાર રચના છે, મજબૂત વસ્તુ, ડાયમંડ સ્ફટિકવાળું બંધારણ, સસ્તું, સારું અને ટકે એવું. એન્જિનિયરિંગની ભાષામાં કહીએ તો 3 વસ્તુ જો પરિપૂર્ણ થઈ જાય તો વારાનિયારા થઈ જાય, એના જેવી છે. સસ્તું, સારું અને ટકે એવું. પાછું સસ્તું હોય, સારું હોય એટલે ચાલવામાં સારું, ઘડી વળી બગડે નહીં, અને ટકાઉ હોય, લાંબો સમય સુધી ટકે. સારું એટલે કે જગ્યા ગોઠવવામાં બધી દ્રષ્ટિએ. ટ્રાન્ઝિસ્ટરની મદદથી એમ્પ્લીફાયરની સર્કિટ બનાવવામાં સર્કિટ એકદમ નાની બને. તમે એવું સાંભળ્યું છે કે જૂનવાણી જમાનામાં સર્કિટ બહુ મોટી બનતી, કોમ્પ્યુટર બહુ મોટા થતા. પછી સમયાંતરે શું થવા માંડ્યું કે સર્કિટ નાની થવા લાગી. એનું કારણ શરૂઆત અહીંથી થઈ. એટલે ત્યારથી જ ટ્રાન્ઝિસ્ટર બન્યું, ત્યારથી જ છે હકીકતમાં છે એક ભવિષ્ય ભખાઈ ગયું કે હકીકતમાં હવે આમ જનતા છે હકીકતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉપયોગ કરી શકે. પહેલાંના યુગમાં ઇલેક્ટ્રોનિક્સ એ બહુ ખર્ચાળ વસ્તુ, જેમ કે એમ્પ્લીફાયર. ભાઈ નેતાઓને ભાષણ આપવું હોય તો અમુક નેતાઓ જ છે એમ્પ્લીફાયર દ્વારા ભાષણ આપી શકે, બીજાને તો ખર્ચો પરવડે નહીં, કારણ કે એમ્પ્લીફાયર જ ખર્ચો ખૂબ મોટો થાય. બાજુ વેરેન્ટેજવાળી વસ્તુ, વેરેન્ટેજ એટલે કે ભાઈ વારંવાર બગડી જાય, એમ કહેવાનો મારો હેતુ એ છે. વાલવાળી ટ્યુબ હોય, કાચની ટ્યુબ હોય, તૂટવાની એની શક્યતા રહીએ. બીજું ફિલામેન્ટ ઉડી જાય, જેમ આપણે કેમ જૂનવાણી બલ્બ હતા, આપણે પીળા આવલા ગોળા આવતા, બરાબર. હવે તો ક્યાંક ક્યાંક જોવા મળતા હશે. તો એ જે પીળા ગોળાઓ આવતા તો એમાં એ બલ્બ છે વારંવાર ઉડી જતા. અમે નાના હતા ત્યારે છે મહિને એકવાર તો એકાદ વાર બલ્બ તો લેવા ગયા જ હોય, કારણ કે બલ્બ ઉડી ગયો હોય એટલે લેવા જવો પડે. ફિલામેન્ટ છે ઉડી જાય તરત જ ગરમ થવાથી. સેમ એના જેવું જ આમાં હોય, ફિલામેન્ટ ગરમ થઈને ફિલામેન્ટ ઉડી જાય, ખરી જાય, તૂટી જાય, અંદર ફિલામેન્ટ હોય પાતળો. તો કહેવાનો મારો હેતુ એ છે કે એ ટકાઉ વસ્તુ નહોતી. કઈ? ટ્રાયોડ. જૂનવાણી જમાનાના જે ટ્રાયોડ હતા એ ટકાઉ નહોતા. કાચવાળા જે ટ્રાયોડ વાલવાળા આવતા એ હકીકતમાં ટકાઉ નહોતા. જ્યારે આ ટકાઉ વસ્તુ સેમિકન્ડક્ટર મટીરિયલ, ડાયમંડ સ્ફટિકનું બંધારણ, લાંબો સમય સુધી આને કાંઈ ન થાય તો આ ફિલામેન્ટ છે જે આપણે જે ટર્મિનલ જે લેવામાં આવે, છેડા જે લેવામાં આવે, એ છેડાઓમાં ક્યાંક ઉષ્માને કારણે બળી જાય અથવા તો ખરી જાય, બાકી આને કાંઈ ન થાય, બરાબર. આ એકદમ મજબૂત વસ્તુ ગણી શકાય. એટલા માટે ત્યારે એ સમયમાં 3 સાયન્ટિસ્ટોને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું. સસ્તું, સારું અને ટકેવું. કદમાં નાનું એટલે સર્કિટ નાની બને, કોમ્પ્યુટર, એમ્પ્લીફાયર જે બનાવો એ બધા નાના બને તો પછી એનું ફ્રેમિંગ વર્ક એટલે ઉપર ખોખું જે બનાવીએ આપણી ભાષામાં કહીએ તો ખોખાઈ છે હકીકતમાં નાના બનાવવા પડે. બધી રીતે તમને શું પડે? સહેલું પડે એવી વસ્તુ છે. તો એમીટર, બેઝ અને કલેક્ટર આવી રીતે થઈ ગયું. હવે બીજું છે આપણી પાસે PNP ટ્રાન્ઝિસ્ટર બનાવવું હોય તો એ બની શકે. 2 P પ્રકારના અર્ધવાહકોની વચ્ચે
બે પી પ્રકારના અર્ધવાહકોની વચ્ચે એક એન પ્રકારનો અર્ધવાહક આપણે પાતળી ચીપ તરીકે મૂકી દેવામાં આવે. પાતળી ચીપ એટલે આ જે બેઝ છે એ એકદમ પાતળી ચીપ હોય. આ એમીટર, આ બેઝ અને આ થઈ ગયો કલેક્ટર. એમીટર, બેઝ અને કલેક્ટર. એમીટર, બેઝ અને કલેક્ટર. હવે જોજો, બે પી પ્રકારના અર્ધવાહકોની વચ્ચે એક એન પ્રકારનો અર્ધવાહક પાતળી ચીપ તરીકે મૂકી દેવામાં આવે. બનતી શરતનાને પીએનપી ટ્રાન્ઝિસ્ટર કહેવામાં આવે. ટ્રાન્ઝિસ્ટરના બે પ્રકાર, એનપીએન અને પીએનપી. આમાં છે વિદ્યુતભાર વાહકો તરીકે મુક્ત ઇલેક્ટ્રોન હોલ છે, જેથી આને આપણે છે બીજેટી ટ્રાન્ઝિસ્ટર કહેવાય. બાયપોલર જંકશન ટ્રાન્ઝિસ્ટર, બીજેટી ટ્રાન્ઝિસ્ટર. આ બીજેટીના બે પ્રકાર, એનપીએન અને પીએનપી. બીજા ઘણા બધા છે, એના બે કેરેક્ટરિસ્ટિક મુજબ છે અને એની સંરચનાની ગોઠવણ મુજબ ટ્રાન્ઝિસ્ટરના આપણે છે ઘણા પ્રકાર છે, જેમ કે ફીટી, ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર, યુજેટી, યુનિ જંકશન ટ્રાન્ઝિસ્ટર. આ બીજેટી બાયપોલર જંકશન ટ્રાન્ઝિસ્ટર. ટ્રાન્ઝિસ્ટરમાં હંમેશા 3 પગ હોય, એ બધા ટ્રાન્ઝિસ્ટર, એમ સાદી ભાષામાં આ 3 છેડા હોય એટલે ટ્રાન્ઝિસ્ટર. ઓકે, તો ટ્રાન્ઝિસ્ટર ઘણા, એમાં આપણા કોર્સમાં માત્ર બીજેટી અને એ બીજેટીમાં પણ આપણે માત્ર એનપીએન ટ્રાન્ઝિસ્ટરની આપણા સિલેબસ છે એમાં ચર્ચા કરવાની છે. કારણ કે આપણા સિલેબસ જે જેડબલ્યુ નીટ છે એમાં સિલેબસમાં ઉપયોગ છે એમ્પ્લીફાયરનો, અને આપણે એમ્પ્લીફાયર માટે આપણે વાત કરીએ છીએ એનપીએન ટ્રાન્ઝિસ્ટર માટે. એટલા માટે એના ઉપર જ આધારિત આપણે છે ફોકસ કરીશું. આમાં આની ટ્રાન્ઝિસ્ટરની સંજ્ઞા પણ હોય છે, જેમ કે પીએનપી ટ્રાન્ઝિસ્ટર હોય, જેમ કે આપણે ડાયોડની સંજ્ઞા લીધી હતી, એમ ટ્રાન્ઝિસ્ટરની પણ સંજ્ઞા આવે. ટ્રાન્ઝિસ્ટરની સંજ્ઞા આપણે આવી રીતે જો લઈએ, આ થઈ ગઈ ટ્રાન્ઝિસ્ટરની સંજ્ઞા. જુઓ, આવી રીતે વર્તુળ કરવાનું, આવું બોલીટો, આવી રીતે. લેખિત પરીક્ષામાં છે ને એને તરફ આ બરાબર છે દર્શાવવું પડે. આ થઈ ગયું વચ્ચેનો છેડો બેઝ, આ વચ્ચેનો છેડો બેઝ, એક બાજુનો છેડો છે એમીટર અને એક બાજુનો છેડો કલેક્ટર. બરાબર. હવે જો આપણે એનપીએન ટ્રાન્ઝિસ્ટરની સંજ્ઞા દર્શાવવી હોય તો એમીટરમાં રૈવાજિક પ્રવાહ છે એમ બહાર આવતો હોય એવું બતાવવું પડે. ત્યાર પછી આપણે બેઝ, કલેક્ટર અને એમીટર. બેઝ, કલેક્ટર અને એમીટર. એમીટરમાં પ્રવાહ છે એ અંદર આવતો હોય એવી રીતે દર્શાવવું પડે. જો પીએનપી ટ્રાન્ઝિસ્ટરની જો સંજ્ઞા બતાવી હોય તો જાણે કે એમીટરમાં પ્રવાહ અંદર આવતો હોય તેવું આપણે દર્શાવવું પડે. બરાબર. તો એનપીએન અને પીએનપી ટ્રાન્ઝિસ્ટર, એનપીએન અને પીએનપી ટ્રાન્ઝિસ્ટર, તો આ એની સંજ્ઞા થઈ. હવે એની કાર્યવાહી કેવી રીતે થશે એ આપણે વિચાર કરવાનો થશે. હા, એની સંજ્ઞા થઈ ગઈ. પીએનપી આપણે કોર્સમાં નથી, પણ એની સંજ્ઞા આપણે ક્યાંય દર્શાવવાની હોય તો એ મુજબ આમાં છે રૈવાજિક પ્રવાહ એમીટરમાંથી બહાર આવતો હોય. શું કામ એને કેવી રીતે રૈવાજિક પ્રવાહ બહાર આવતો હોય, હમણાં આપણે એનપીએન ટ્રાન્ઝિસ્ટરની કાર્યવાહી આપણે જો વિચાર કરીએ. તમને જે પીડીએફ મોકલાવવામાં આવે છે આ એક્સ્ટ્રા મટીરિયલની, તેમાં બીજો પ્રશ્ન હશે એનપીએન ની કાર્યવાહી અથવા તો એનપીએન ટ્રાન્ઝિસ્ટરની કાર્યવાહી. તો કાર્યવાહી માટે આપણે બાયસિંગ ખાસ યાદ રાખશું. બાયસિંગ એટલે કેવી રીતે બેટરી જોડવી. કેવી રીતે બેટરી જોડવી એ બાયસિંગ આપણે ખાસ યાદ રાખશું. જેમાં એમીટર અને બેઝ વચ્ચેનો જે જંકશન હોય એનું નામ પાડીશું આપણે એમીટર બેઝ જંકશન, અથવા તો એનું નામ છે એમીટર જંકશન. એમીટર જંકશન. આ એમીટર અને બેઝ વચ્ચેનો જે જંકશન છે એને આપણે એમીટર જંકશન કહેવામાં આવશે.
અને બેઝ અને કલેક્ટર વચ્ચેનું જંક્શનને કલેક્ટર બેઝ જંક્શન અથવા તો કલેક્ટર જંક્શન કહેવામાં આવશે. કલેક્ટર જંક્શન, આ એમીટર બેઝ જંક્શન અને આ બેઝ કલેક્ટર એટલે કલેક્ટર જંક્શન કહેવામાં આવશે. હવે બાયસિંગ માટે એટલે બેટરીના જોડાણ માટે આપણે ખાસ એ યાદ રાખશું કે એમીટર જંક્શન હંમેશા ફોરવર્ડ બાયસ એટલે આ હંમેશા આપણે જંક્શન ફોરવર્ડ બાયસ રાખશું. અને કલેક્ટર જંક્શન હંમેશા રિવર્સ બાયસ રાખવાનું. આ આપણું બ્રહ્મ વિધાન થશે ટ્રાન્ઝિસ્ટર ઉપયોગ કરવા માટે. એનું કારણ છે કે આપણે એમ્પ્લીફાયરમાં ટ્રાયોડની જગ્યાએ જે વાલ્વવાળા કાચની ટ્યુબવાળા જે જૂનવાણી 1945 પહેલાં આવતા એની જગ્યાએ આપણે આને ઉપયોગ કરવાના હતા. તો એટલે માટે આપણે શું કરવું પડ્યું, આ એમીટર બેઝ કલેક્ટર આ પ્રમાણે કદનું દ્રષ્ટિએ આ પ્રમાણે, અને જ્યારે એને સપ્લાય આપીએ ત્યારે એમીટર જંક્શન હંમેશા ફોરવર્ડ બાયસ રાખો અને કલેક્ટર જંક્શન હંમેશા રિવર્સ બાયસ રાખો. એટલે આપણું કામ થઈ જશે. કયું ટ્રાયોડની સ્થાને જ આ ટ્રાન્ઝિસ્ટર ફિટ કરી દઈએ તો આબેહુ બેના જેવું કામ કરે, કોઈ ફેર ન પડે. તો આમાં બે આપણા માટે જંક્શન થયા. એક જંક્શનને ફોરવર્ડ બાયસ રાખવાનું, બીજાને રિવર્સ બાયસ, આટલું યાદ રાખવાનું. ગમે ત્યારે પૂછવામાં આવે ત્યારે આપણે ખાસ પૂછીશું કે એમીટર જંક્શન તમારે કહી દેવાનું ફોરવર્ડ બાયસ અને કલેક્ટર જંક્શન હંમેશા રિવર્સ બાયસ. હરદમ હંમેશા ઓલ ટાઈમ એની ટાઈમ યાદ જ હોવું જોઈએ, નહીંતર ભેગું ન થાય, આગળ જતાં સમજાય નહીં. તો હવે આ એમીટર જંક્શનને જો ફોરવર્ડ બાયસ રાખવું હોય તો પીને હંમેશા બેટરીનો ધન છેડો આપી દેવામાં આવે. આ પી છેડો છે, આ પીએન ટ્રાન્ઝિસ્ટર એટલે પીને એટલે બેઝને આપણે બેટરીનો ધન છેડો આપી દીધો. અને આ બેટરી છે એ હકીકતમાં આપણે નાના મૂલ્યની રાખવામાં આવશે. નાના મૂલ્યની એટલે કે 0.5 થી 1 વોલ્ટ સુધીની ચાલી એટલે ફૂલ ફોરવર્ડ બાયસ થઈ જાય. બેટરીનું નામ BBB રાખેલું છે અવળ્યા. અને ફૂલ ફોરવર્ડ બાયસ એટલે આપણે તમને ખબર છે કે સિલિકોન માટે કટ-ઇન વોલ્ટેજ છે 0.7 વોલ્ટ છે અને જર્મેનિયમ માટે 0.3 વોલ્ટ છે. 0.5 થી 1 વોલ્ટ સુધીની રેન્જમાં આવી જાય, મારો કહેવાનો હેતુ એ છે. એટલે એમાં કંઈ વાંધો ન આવે. રેડી? તો અહીંયા છે આપણે એમીટર જંક્શન છે એ આપણે કેવો રાખીશું ભાઈ, ફોરવર્ડ બાયસ, અને કલેક્ટર જંક્શન એ કેવો રાખીશું આપણે, રિવર્સ બાયસ આપણે રાખવાના છીએ. રિવર્સ બાયસ રાખવા માટે આપણે એક મોટી બેટરી જો પસંદ કરીએ, આવી રીતે જો આ રિવર્સ બાયસ આપણે જો જોડાણ વિચાર કર્યો. આ બેટરીનું નામ આપણે VCC રાખી દઈએ અને જે બેટરી આપણે 5 થી 10 વોલ્ટના રેન્જની રાખવામાં આવશે. 5 થી 10 વોલ્ટના રેન્જની રાખવામાં આવશે. જુઓ આ થઈ ગયું 5 થી 10 વોલ્ટ, બરાબર. હવે જો અમે કાર્યવાહી જો જોઈએ આપણે 5 થી 10 વોલ્ટની કલેક્ટર. હવે આ મોટી બેટરીનો ધન છેડો, મોટી બેટરી શું કામ રાખીએ હમણાં તમને ખ્યાલ આવી જશે. મોટી બેટરીનો ધન છેડો છે એ આપણે N ને દીધો છે. બેટરીનો ધન છેડો N ને દઈ દો એટલે શું થશે, એ રિવર્સ બાયસમાં આવશે. કોણ? આ જંક્શન રિવર્સ બાયસમાં આવે એટલે ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધી જશે. આ ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધી ગઈ. આ ફોરવર્ડ બાયસમાં આવેલા ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઓછી બતાવી હોય. ઓકે, હાલો. હવે જો કાર્યવાહીમાં શું થશે, પહેલાં બાયસિંગ આપણે ખાસ યાદ રાખી લીધું.
એમિટર જંક્શન ફોરવર્ડ બાયસ આપ્યો VBB બેટરી દ્વારા, કલેક્ટર જંક્શનને VCC બેટરી દ્વારા રિવર્સ બાયસ આપેલું છે. હવે એમિટર જંક્શન ફોરવર્ડ બાયસ છે એટલે ઇલેક્ટ્રોન એમિટરમાંથી આ ધન છેડો છે એ આપણા ઇલેક્ટ્રોનને આમ આકર્ષે, તો ઇલેક્ટ્રોન Nમાંથી Pમાં જાય. જો આવી રીતે એમિટર જંક્શન ફોરવર્ડ બાયસમાં હોવાથી, આ જંક્શન ફોરવર્ડ બાયસમાં હોવાથી ત્યાં મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ, ફોરવર્ડ બાયસમાં મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ હોય છે, તમને ખ્યાલ છે. એમિટરમાંથી ઇલેક્ટ્રોન બેઝમાં જાય છે. પણ હવે બેઝમાં આવતા ઇલેક્ટ્રોનની પરિસ્થિતિ શું થાય કે અહીંયા બેટરી છે એ મોટા વોલ્ટેજવાળી બેટરીનો ધન છેડો અહીંયા જોડેલો છે, જોજો બરાબર. તો જેથી આ બેટરી છે એનું વિદ્યુત ક્ષેત્ર મોટું હશે, જેના કારણે શું થાય કે આ વધુ માત્રામાં એનું વિદ્યુત ક્ષેત્ર મોટું હોય તો ઇલેક્ટ્રોનનું ખેંચાણ મોટું થાય, ઇલેક્ટ્રોન પર ખેંચાણ વધુ લાગે, જેથી શું થાય કે મોટું વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન છે એ આ બાજુ કલેક્ટર બાજુ વધારે વયા જાય. લગભગ કેટલા આપણે વિચાર કરીએ તો 95% જેટલા, 95% જેટલા ઇલેક્ટ્રોન લગભગ આપણા જેવડું વિદ્યુત ક્ષેત્ર એ મુજબ એમ, પછી 97 હોય ને 94 હોય એને જેવું, 95%ની આજુબાજુ ઇલેક્ટ્રોન. માની લો દર સેકન્ડે આમથી આમ 100 ઇલેક્ટ્રોન આવે તો એમાંથી 95 ઇલેક્ટ્રોન આ બાજુ એનમાં વયા છે. એટલા ઇલેક્ટ્રોન દીઠ એટલા ઇલેક્ટ્રોન કલેક્ટરમાંથી બહાર નીકળે. દર સેકન્ડે 95 આવે તો અહીંથી પાછા 95 બહાર આવે, એના જેવી વાત છે. દર સેકન્ડે 95 કલેક્ટરમાં આવે તો પાછા દર સેકન્ડે એટલા બહાર નીકળે, એના જેવી વાત છે. એક પાઇપલાઇન હોય તો પાઇપલાઇનમાં આ બાજુથી 2 લીટર પાણી આવે તો ઓલી બાજુથી 2 લીટર પાણી બહાર નીકળે. સિમ્પલ વાત છે આમ જુઓ તો. એટલે એવું વર્ણન તમે વાંચી એમાં વર્ણન હશે કે બેઝમાંથી ઇલેક્ટ્રોન, જેટલા ઇલેક્ટ્રોન કલેક્ટરમાં આવે એટલા ઇલેક્ટ્રોન દીઠ એટલા ઇલેક્ટ્રોન કલેક્ટરમાંથી બહાર આવે, એટલે 95% ઇલેક્ટ્રોન બહાર આવશે. સામે 5% ઇલેક્ટ્રોન છે, સામે 5% ઇલેક્ટ્રોન છે તે, સામે 5% ઇલેક્ટ્રોન છે તે બેઝમાંથી બહાર આવશે. 5% ઇલેક્ટ્રોન છે તે બેઝમાંથી બહાર આવશે, 95% કલેક્ટરમાંથી બહાર આવશે. તો આ 2 ઇલેક્ટ્રોન છે જે બહાર આવશે તેમાંથી આથી 5 ઇલેક્ટ્રોન, આ જે 95% ઇલેક્ટ્રોન આમથી આમ બહાર આવશે એના કારણે જે પ્રવાહ રચાય તેને આપણે કલેક્ટર પ્રવાહ કહેવાય, જેને IC વડે દર્શાવવામાં આવશે. 5% ઇલેક્ટ્રોન જે બહાર આવશે તેના કારણે જે પ્રવાહ રચાય એને બેઝ પ્રવાહ IB વડે દર્શાવવામાં આવશે. આ થઈ ગયું આપણા માટે બેઝ પ્રવાહ IB, આ બેઝ પ્રવાહ IB અને આ કલેક્ટર પ્રવાહ IC. આવી રીતે આપણે વિચાર કરી શકાય. આ જોવું જોઈએ. તો અહીંયા છે આ ઇલેક્ટ્રોન અહીંથી બહાર આવશે, 5% આમથી બહાર આવ્યા, 95% આમથી આમાં આવ્યા, ટોટલ થઈ ગયા અહીંયા 100% ઇલેક્ટ્રોન આ બાજુ થઈ જાય અને આ ઇલેક્ટ્રોન આમાંથી આમાં આવે. એટલે આ જે ઇલેક્ટ્રોન આમાંથી આમાં આવે તેને આપણે શું કહેવામાં આવશે? એમીટર પ્રવાહ કહેવામાં આવશે. આ થઈ ગયો એમીટર પ્રવાહ. બધાએ નામ પાડી દીધા ટૂંકમાં. અને અહીંયા આપણે ખાસ બાબત શું કહી શકાય કે ભાઈ આ જંક્શન એ પાસે કિર્ચોફનો પ્રથમ નિયમ લાગુ પાડવામાં આવે તો અહીંયા છે આપણે I બરાબર આપણે અહીંયા શું લખી શકાય કે IB પ્લસ IC આમ આપણે લખી શકાય. IE બરાબર IB પ્લસ IC આમ લખી શકાય. એ તમને ખબર જ છે કે આ જે અહીંથી આટલા ગાળામાં જે પ્રવાહ વહેતો હોય તે બેઝ પ્રવાહ છે અને જે 5%નો જ છે એટલે આ બેઝ પ્રવાહ તે હકીકતમાં માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ હોય. આ બેઝ પ્રવાહ એ માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ છે, એકદમ સૂક્ષ્મ પ્રવાહ. જ્યારે કલેક્ટર પ્રવાહ અને એમીટર પ્રવાહ, કલેક્ટર પ્રવાહ અને એમીટર પ્રવાહ તે મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ છે. કલેક્ટર પ્રવાહ અને એમીટર પ્રવાહ એ મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ છે. IC અને IE બંને મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ છે અને બેઝ પ્રવાહ એ
5% ઇલેક્ટ્રોનનો પ્રવાહ આવી રીતે આપણે વિચાર કરી શકાય. ત્યાર પછી જો આપણે આગળ વધીએ તો આને આપણે છે ભાઈ રૈવાજિક પ્રવાહ દર્શાવીએ તો શું થાય? ઇલેક્ટ્રોન આમથી આમ આવે એટલે અહીંયા રૈવાજિક પ્રવાહ બહાર આવતો હોય એમ આપણે દર્શાવવાનું થાય. આ બેઝ પ્રવાહ છે એમાં ઇલેક્ટ્રોન આમ આવતા હોય તો રૈવાજિક પ્રવાહ આમ અંદર જતો હોય એવું આપણે બતાવવાનું થાય. જો આમાં છે ભાઈ કલેક્ટરમાંથી પ્રવાહ આમ બહાર આવે છે, ઇલેક્ટ્રોનનો પ્રવાહ બહાર આવે છે તો આપણે રૈવાજિક પ્રવાહ અંદર જતો હોય એવું આપણે દર્શાવવાનું થાય. આ થઈ ગયું, જોવું જોઈએ. હવે હમણાં આપણે તમને ખબર હોય તો અહીંયા એક સંજ્ઞા જે દર્શાવી હતી એ સંજ્ઞામાં શું થતું હતું કે એમીટર પ્રવાહ આમ રૈવાજિક પ્રવાહ એમીટર પ્રવાહ બહાર આવતો હોય એવું આપણે દર્શાવ્યું હતું સંજ્ઞામાં. હવે ખ્યાલ આવી ગયો? પીએનપી હોય તો આનાથી ઊંધું થઈ જાય. તો હવે ઊંધું એટલે કે અહીંયા રૈવાજિક પ્રવાહ બહાર આવતો હોય ને બદલામાં અંદર જતો એમ થઈ જાય. ત્રણેયના જો એ નામ પ્રમાણે ગુણે આવી ગયા. હવે જુઓ ફરીથી કહી દઈએ, આ વીવીવી બેટરીના કારણે એમીટર જંકશન ફોરવર્ડ બાયસ થયો છે, જેના કારણે ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં જશે એટલે એમીટરમાંથી બેઝમાં જશે. એમીટર એટલે કે ઉત્સર્જન કરનાર એવો શબ્દ થાય, ઉત્સર્જક એમ, જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે. બેઝ છે બિચારો આધાર પૂરો પાડે છે એમીટરમાંથી આવતા. આ મોટી બેટરીને કારણે એમીટરમાંથી જે ઇલેક્ટ્રોન બેઝમાં આવે છે એમાંથી ઝાઝા ઇલેક્ટ્રોન છે કલેક્ટર બાજુ વહી જાય છે. કલેક્ટર એટલે કલેક્ટ કરનાર, બરાબર? કલેક્ટર એટલે ભેગું કરનાર. તો હકીકતમાં આ વીસીસી બેટરી દ્વારા ભેગું જ કરે છે, કારણ કે મોટી બેટરી છે, વિદ્યુત ક્ષેત્ર મોટું છે. એમીટર બેઝ કલેક્ટર નામ પ્રમાણે ગુણ બરોબર છે. તો અહીંયા શું થયું? ફરીથી આ બેટરીના કારણે છે ફોરવર્ડ બાયસ થયું, ઇલેક્ટ્રોન એમીટરમાંથી શેમાં આવ્યા? બેઝમાં. પણ આ મોટી બેટરીના વિદ્યુત ક્ષેત્રને કારણે વધુ ઇલેક્ટ્રોન હવે કલેક્ટર બાજુ એ જાય, લગભગ 95%, 5% આમથી આવ્યા. આ 95, 5 અને આમ ભેગા થયા એટલે 100, જેમાં કલેક્ટર અને એમીટર પ્રવાહ મિલિએમ્પિયરના ક્રમનો મોટો છે. તમે સમજી શકો 100 અને 95 ઇલેક્ટ્રોન દર સેકન્ડે પસાર થતા હોય એના જે ઉદાહરણ તરીકે વાત છે. અને આ છે આપણા માટે 5% ઇલેક્ટ્રોનનો પ્રવાહ. તો આવી રીતે આપણે છે. હવે આગળ આપણે વધવાનું છે. આ ટ્રાન્ઝિસ્ટરની કાર્યવાહીમાં આપણે છે મુદ્દા કેટલા યાદ રાખવાના છે? એમીટરમાં અશુદ્ધિનું પ્રમાણ વધુ, આમાં બેઝમાં સૌથી ઓછું, બાયસિંગમાં એમીટર જંકશન હંમેશા ફોરવર્ડ બાયસ, આમ એ શબ્દ આપણે યાદ રાખવાનો. અને કલેક્ટર જંકશન હંમેશા રિવર્સ બાયસ. ટ્રાન્ઝિસ્ટર એવો ટોપિક છે કે જે તમારે કોલેજમાં આવશે જ, ફાઇનલ જ છે, બરાબર? જે મેડિકલમાં જશે કે એવી કોઈ શાખાઓમાં જશે એને જ નહીં આવે. બાકી બીએસસી કરશે ગમે એ ગ્રુપવાળો હોય, એ ગ્રુપવાળો બી ગ્રુપવાળો, બરાબર? બીએસસીમાં પહેલા વર્ષમાં તો ફિઝિક્સ હોય જ, બરાબર? એટલે એ નહીં આવશે. પછી એન્જિનિયરિંગવાળાને તો દરેક શાખામાં જઈએ, ગમે ત્યાં જઈએ એટલે ટ્રાન્ઝિસ્ટર તો આવવાનું જ છે, બરાબર? ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર તો હોય જ. અને એમાં એમ્પ્લીફાયર ટોપિક એટલે એ આપણા માટે એકદમ ફંડામેન્ટલ વસ્તુ છે. તો હવે આને એમ્પ્લીફાયર તરીકે કેવી રીતે ઉપયોગમાં આવશે અને શું જરૂરિયાત છે એના માટેની ચર્ચા આપણે છે હજી આગળ વધારશું. અને તે મુજબ આપણે છે આગળ ચર્ચા આપણે આગળ વધારતા જશું. તો અહીંયા સુધી આપણે રાખીશું. આવું જ ટાઈપનું થોડુંક રિવિઝન કરી અને આપણે છે આગળ વધવાના છીએ ટોપિકમાં. અહીંયા સુધી આપણે ચર્ચા રાખીએ છીએ.